Hello. First of all, though, I love you all, and second of all, I love you too, yeah. Okay, sweetheart. Welcome. Okay, sweetie, ખાસ ધ્યાન રાખશું. ધોરણ 10 એનું ચેપ્ટર ગયું તો કે એસિડ, બેઝ અને ક્ષાર. એમાં આખા કોર્સમાં તો સાચું કહું ને તો મારી ફાટી પડે એમ હે. અત્યારે કોઈ હાલે પોચાણ થાય એમ નથી. એટલે જે કામના અને મહત્વના ક્વેશ્ચન છે સ્વીડાર્ટ, એની પાછળ આપણે પડ્યા મતલબ તમે તો ગહાવ જ છો. તમારી મજબૂરી છે, મને તો શોખ નથી આપણી. આપણે એસિડ, બેઝ અને ક્ષાર એમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં આપણે શું કરીએ, ધીરે ધીરે કમ્પ્લીટ સ્વીડાર્ટ. પણ એ પેલા આપણા શરીરના મહત્વના અંગ જેટલા હોય, આંખ, નાક, કાન, આ ચારે ખુલી જવાય. ઓકે સ્વીડાર્ટ, હવે જો ક્વેશ્ચન સમજશું કે એસિડિક ઓક્સાઇડ એટલે શું, અને બીજું શું કીધું ને ઉપર હું જોઈ લો, યાદ નથી. એસિડિક ઓક્સાઇડ એટલે શું, તો કે આ ક્વેશ્ચન છે પેલો હું. પછી અધાત્વીય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ હોય અને તેનું એક ઉદાહરણ. આ 3 ક્વેશ્ચન છે. આમ ક્વેશ્ચન પૂછાય સ્વીટી તો કેટલા 2 માર્કમાં આવી. ખબર એટલો બધો કઈ નથી, ઈઝી એક ફેરામ તમારી મગજમાં ગળી જાય એવો ક્વેશ્ચન. ખબર સમજાઈ ગયું સ્વીટી? ખાસ ધ્યાન રાખજો. એસિડિક ઓક્સાઇડ એટલે શું ખબર? અધાત્વીય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે અને એનું એક ઉદાહરણ. અધાત્વીય મતલબ અધાતુ, અને ઓક્સાઇડ એટલે પાછળ ઓક્સિજન લાગે. જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ, તો સલ્ફર શું હોય? અધાતુ. બીજું શું? સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર શું હોય? અધાતુ. અને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન શું હોય? તો કે અધાતુ. ખબર સ્વીડા? એટલે કે જે અધાતુ હોય અને ભેગું ઓક્સિજન, અધાતુ હોય અને ભેગું ઓક્સિજન, અધાતુ હોય અને ભેગું ઓક્સિજન, એને શું કહેવાય? તો કે અધાત્વીય ઓક્સાઇડ. ખબર? હવે જો એનું એક ઉદાહરણ, મતલબ એક રાસાયણિક સમીકરણ લખવાનું થાય. એક સમીકરણ લખવાનું થાય, વ્યાખ્યા, એના નામ અને એક સમીકરણ. ઈઝી પીઝી સ્મૂથ, મગજમાં ગળી જાય એવો પ્રશ્ન. ક્વેશ્ચન સમજાઈ ગયો. અને ઈ પેલા આપણે ઓનલાઈન શા માટે આવ્યા જોઈએ? તો કે 50 રૂપિયામાં મેથ્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સાયન્સ મળવું જોઈએ, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ અને 50 રૂપિયામાં ઇંગ્લિશ. એટલે કે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટ ઓનલાઈન મળવા જોઈએ 1 મહિના માટે. કમ્પ્લીટ સ્વીડાર્ટ. એટલે માર્કેટમાં કહી દેજો કોમ્પિટિશન આવી ગયું. અને હું તો કહું ગુજરાતના જેટલા મોટા નામો હોય ને એ બધા એજ્યુકેશનને, ઓનલાઈન એજ્યુકેશનને તો તમે મફતના ભાવે કરી દેવું. 200 રૂપિયા વધારે, મારા ખ્યાલ મુજબ 100 રૂપિયામાં 4 સબ્જેક્ટ મળવા જોઈએ. તમને એમ લાગે કે 100-200 રૂપિયા કઈ નથી, પણ ક્યારેક રિમોટ એરિયા બાજુ નીકળો એટલે તમને ખબર પડે. હું ત્યાંથી છું એટલે મને ખબર. ઓકે સ્વીટી, બાકી તમે ઓફલાઈન લ્યો ને એની મને 2000 લ્યો, 5000 લ્યો, પણ ઓનલાઈન એટલીસ્ટ ઈ તો યાર મફત જેવું રાખો. હાવ ન લડી ગયો યાર. કમ્પ્લીટ. એટલે મારી વિનંતી છે, હું બીજું કઈ નથી કહેતો. કમ્પ્લીટ ખાસ ધ્યાન રાખશું. ક્વેશ્ચન સમજશો કે એસિડિક ઓક્સાઇડ એટલે હું, અધાત્વીય ઓક્સાઇડ કેવા ઓક્સાઇડ છે અને એનું એક ઉદાહરણ. ઓકે, અધાત્વીય ઓક્સાઇડ એસિડિક જ હોય ત્યારે જે ક્વેશ્ચન ભેગો હોય ને. કમ્પ્લીટ સ્વીડાર્ટ. અધાત્વીય મતલબ અધાતુ. એટલે અધાતુ એટલે સલ્ફર ને કાર્બન ને એ બધી કેવી હોય? તો કે અધાતુમાં એનું નામ આવે. ઓકે સ્વીડાર્ટ, ખાસ ધ્યાન રાખશું કે એસિડિક ઓક્સાઇડ એટલે હું બોર નથી થવાનું. વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો છે. એટલે હું તમને કરું. બોર મતલબ ઈ બોર, ઓલો બોર ને. ગોટી હલકા જ છો એટલે ગોટી જ હોય. ખાસ ધ્યાન રાખશું કે એસિડિક ઓક્સાઇડ એટલે હું, કમ્પ્લીટ અધાત્વીય ઓક્સાઇડ કેવા છે એનું એક ઉદાહરણ. તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરાવી નહીં યાર, કરાવી કાલ બેઝ વાળામાં એકમાં જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ મળે એને કેવા? એસિડિક ઓક્સાઇડ કહેવાય. કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે સ્વીડાર્ટ? અને એસિડ બનાવે. હું એસિડ બનાવે તેવા ઓક્સાઇડને કેવું કહેવાય? તો કે તેવા ઓક્સાઇડને
એસિડિક ઓક્સાઇડ કહેવાય. કેવા સ્વીટહાર્ટ? એસિડિક ઓક્સાઇડ કહે છે. કમ્પ્લીટ સ્વીટી ખાસ ધ્યાન રાખશું. એટલે કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય અને પ્રક્રિયાના અંતે શું મળે તો કે એસિડ મળે, એવા ઓક્સાઇડને કહેવાય તો કે એસિડિક ઓક્સાઇડ કહેવાય. મતલબ શોર્ટમાં શું તો કે ઓક્સાઇડ પ્લસ પાણી અને બનવું શું જોઈએ સ્વીટહાર્ટ તો કે બનવું જોઈએ એસિડ. તો કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી એસિડ મળે બને, જી થાય મરે તોય ભલે પણ એસિડ બને એટલે કેવું તો કે એસિડિક ઓક્સાઇડ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? જે ઓક્સાઇડની પાણી સાથે ટૂંકમાં એક ઓક્સાઇડ લીધો અધાત્વીય હોય એને પાણીમાં નાખો એટલે એસિડ બનશે તો એ કેવું થયું એસિડિક ઓક્સાઇડ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કંટાળો આવે કંટાળવાનું નહીં, આ મસ્ત વિષય. એક વાર્તા કહું. એક સસલું હતું ને એક કાચબો હતો. સસલાને હે ને આમ પોતાની ઝડપનું ફૂલ ઈકો બીજી જાત. સસલું ને કાચબો બે ભેગા થઈ ગયા, બેને વાડા ખીચી થઈ ગઈ કે સસલું કહે કે તું મને દોડીને ના પહોંચ. કાચબો કહે ભાઈ હવે તારા જેવા મેં 1000 જોયા. સસલાને ફૂલ ફૂલ એટલે ફૂલ ઈકો, દોડમાં કોઈ આપણી આજુબાજુ ના લાગે. કાચબો ની બે ભેગા થયા ને વાદા ખીચી થઈ ગઈ. કાચબો કહે ભાઈ તું હવે જેવા દે. સસલું કે તારી વાદા ખીચી થઈ ગઈ. બે મારી શરત કે સસલું કે હું જીતું, કાચબો કે હું જીતું, સસલું કે હું જીતું, કાચબો કે હું જીતું. બે શરત મારીને કે સસલું કે તું હારતો હું દે, કાચબો કે તું હારતો હું દે. બે શરત મારી, બે કે જો હું હારું ને તો તને 2 લાખ રૂપિયા દઉં. સસલે એમ કીધું. કાચબો કે જો હું હારું ને તો તને 5 લાખ રૂપિયા દઉં. ખબર છે? હવે આવી વાત થઈ ને એટલે સસલું કાચબો કે કાંઈ વાંધો નહીં પણ વચ્ચેનો માણસ જોઈ ને નકર એકબીજાને પડી જાય તો એ બે ગયા વચ્ચેના માણસને ગોતવા. એ વચ્ચેના માણસને ગોતીને આવે ને ત્યાં આપણે જરીક આગળ લઈ ખબર કે જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ અને હું એસિડ બનાવે એવા ઓક્સાઇડને કેવા એસિડિક ઓક્સાઇડ કહેવાય. ખબર? તો કે બીજો ક્વેશ્ચન શું હતો તો કે અધાત્વીય ઓક્સાઇડ કેવા હોય તો કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ હોય. કેવા સ્વીટહાર્ટ? એસિડિક ઓક્સાઇડ હોય છે. ખબર? શા માટે તો કે અધાત્વીય ઓક્સાઇડ હોય ને પાણી સાથે પ્રક્રિયા કરાય ને તો એ શું બનાવે એસિડ બનાવે. એટલે એ કેવા તો કે અહીંયા આગળ લખી શું લખશું સ્વીટી તો કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. શા માટે તો કે અધાત્વીય ઓક્સાઇડ એના નામ લખી નાખી. સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આ બધા કેવા છે તો કે આ અધાત્વીય ઓક્સાઇડ. હવે જો સલ્ફર ડાયોક્સાઇડ ને પાણીમાં નાખશો ને તો શું બનશે સ્વીટહાર્ટ? એસિડ બનશે. એસિડ બન્યું એટલે શું થયું સ્વીટહાર્ટ? એ થયું એસિડિક ઓક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડ ને પાણીમાં નાખશું તો એ શું બનશે? એસિડ બનશે. તો એસિડ બન્યું એટલે કેવું સ્વીટહાર્ટ? એસિડિક ઓક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ને પાણીમાં નાખશું તો શું બનશે તો કે એમાં એસિડ બનશે. તો કે પ્રક્રિયાના અંતે આ 3 માં સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ 3 માં પાણી સાથે પ્રક્રિયા કરાવતા શું બને? કરાવતા એસિડ ઉત્પન્ન થાય છે કે એસિડ બને છે. તેથી એ 3 કેવા છે તો કે 3 એસિડિક ઓક્સાઇડ છે. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? પાણી સાથે જો સલ્ફર ડાયોક્સાઇડ એમાં પાણી ઉમેરી તો એસિડ બને, સલ્ફર ટ્રાયોક્સાઇડ એમાં પાણી ઉમેરો તો એસિડ બને, કાર્બન ડાયોક્સાઇડ એમાં પાણી ઉમેરો તો એસિડ બને. 3 માં પાણી ઉમેરો હો ને એટલે શું બને તો કે એસિડ બને. અને 3 કેવું હોય તો કે સલ્ફર ડાયોક્સાઇડ અધાતુ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અધાતુ અને કાર્બન ડાયોક્સાઇડ અધાતુ. 3 અધાતુ અધાત્વીય ઓક્સાઇડ છે. 3 ની પાણી સાથે પ્રક્રિયા કરી તો 3 માં એસિડ બને. એટલે અધાત્વીય ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. શા માટે તો કે એને પાણીમાં ઉમેરો એટલે એસિડ બનાવે છે. તેથી સલ્ફર ડાયોક્સાઇડ, ટ્રાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ
ત્રણે ત્રણ કેવા છે? એસિડિક ઓક્સાઇડ. શા માટે? તો કે એને પાણીમાં ઉમેરો એટલે એની અને પાણીની રિએક્શન થાય. રિએક્શન થાય મતલબ ત્રણેયમાં એસિડ બને. પ્રક્રિયાના અંતે એસિડ બને છે એટલે એ એસિડિક ઓક્સાઇડ. એનું એક ઉદાહરણ કે તો કે સલ્ફર ડાયોક્સાઇડ. અને એમાં ઉમેરી દે પાણી તો સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી ઉમેરી તો શું બને? H2SO3. એટલે આ સલ્ફ્યુરસ એસિડ હો, સલ્ફ્યુરિક નહીં. સલ્ફ્યુરિક હોય ને એમાં H2SO4, આમાં સલ્ફ્યુરસ છે એટલે H2SO3. આમાં ને ઓમાં શું ફેર હોય તો કે એક પ્રબળ હોય એક નિર્બળ હોય. આ કેવું હોય? નિર્બળ હોય. ઓલું એસિડ કેવું હોય? એ કેવી રીતના બને? તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડમાં પાણી ઉમેરી દો તો શું બને સ્વીટહાર્ટ? H2SO4 બને. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે આ બે માંથી કોઈ પણ એક ઉદાહરણ લખીએ કે આ અધાત્વીય ઓક્સાઇડ છે એમાં પાણી ઉમેર્યું અને એસિડ બન્યું. આ અધાત્વીય ઓક્સાઇડ છે એમાં પાણી ઉમેર્યું અને એસિડ બન્યું. આમાં સલ્ફ્યુરસ એસિડ છે અને આમાં સલ્ફ્યુરિક એસિડ હો. સલ્ફ્યુરિક અને સલ્ફ્યુરસમાં જાચો ફર ન હોય, 3 અને 4 નો ફર હોય, પણ એક પ્રબળ હોય એક નિર્બળ હોય. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખશું. કેમ લખશું? તો કે સૌથી પહેલા વ્યાખ્યા લખશું કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને શું એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. પછી ઓલું લખવાનું કે શું આપણે કરતા હતા? હા જો ઓલા આવી ગયા જો. અને વચ્ચેનો માણસ ગોતી લીધો અને વચ્ચેના માણસ ગોતી અને બે શરત શું કર્યું? બાંધી લીધી કે કાચબો કે હું તને 5 લાખ દઈશ, સસલું કે હું તને 2 લાખ દઈશ. ઉલટું કરી નાખો તો એ કઈ વાંધો નથી. ટૂંકમાં બરમાં તો ગમે એ કહી બે એક ટાઈમ સેટ કર્યો અને ગોઠવી રેસ ગોઠવી 1.5 કિલોમીટર કમ્પ્લીટ સ્પીડ. રેસ ગોઠવી, રેસનો દિવસ નક્કી થયો, એ દિવસે કાચબો ને સસલો આવી ગયા. હવે રેસ ચાલુ થવા નથી. સસલો કે હું તને 10 મિનિટનો ટાઈમ દઉં, હું તારે જેટલું નીકળવું એટલે નીકળી જાય. શા માટે? તો કે સસલાને ઈગો હતો. તે રેસ ચાલુ થઈ, કાચબો 10 મિનિટ પહેલા હાલવા માંડ્યો. કેટલે પહોંચી ગયો? તો કે 200 મીટરે ના પહોંચ્યો. ન પહોંચી ને કાચબો. અને 10 મિનિટ પછી સસલું જે દેરીને ભાગ્યું ને 2 મિનિટમાં તો 1.5 કિલોમીટર કપાઈ ગયું. સસલું રેસ જીતી. હવે સસલાને તમે હે ને પછી એને સ્પીચ આપી કે ભાઈ રેવા દ્યો, હવે મારી હરી ના કરો, તમે વાર્તામાં થોડોક ચેન્જ કરો. હવે હું સમજી ગયો યાર કે હવે કોઈ દી હું નહીં સમજી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે કોઈ પણ વ્યક્તિ હોય ને એ એકની એક ભૂલ બીજી વાર ન કરે ને તો મસ્ત પરિણામ મળે. એટલે હવે સસલા અને કાચબા વાળી વાર્તામાં આજથી છે જ. સસલું રેસ જીતી ગયો અને મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે એકને એક ભૂલ બીજી વાર નહીં કરો. ઓકે સ્વીટહાર્ટ, તમને યાર આપણી સ્ટોરીમાં કાંઈ નક્કી ન હોય, કંઈ કેનું શું થાય ને એટલે ખાસ ધ્યાન રાખો. ઓકે આપણે આમાં ક્યાં પહોંચ્યા હતા? તો કે આ ઉદાહરણ હતું. હવે શું કરતા હતા? હા, સૌથી પહેલા લખવાની વ્યાખ્યા પછી અધાત્વીય ઓક્સાઇડ કેવા? તો કે એસિડિક ઓક્સાઇડ. એના 3 નામ લખશું અને આ એક ઉદાહરણ લખશું. હવે એકવાર નજર માર લે કેમ થાય સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. કલર બદલી કાઢશું. કેવો રાખશું? પીળો. હાલો જે ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરી અને પ્રક્રિયાના અંતે એસિડ બને તેવા ઓક્સાઇડ ને કેવા કહેવાય સ્વીટહાર્ટ? તો કે તેવા ઓક્સાઇડ ને એસિડિક ઓક્સાઇડ કહેવાય. શું કે પાણી સાથે પ્રક્રિયા કરી અને પ્રક્રિયાના અંતે શું બને? તો કે એસિડ બને તેવા ઓક્સાઇડ ને એસિડિક ઓક્સાઇડ કહેવાય. ટૂંકમાં એસિડ ઓક્સાઇડ પ્લસ પાણી પ્રક્રિયાના અંતે શું બનવું જોઈએ? તો કે એસિડ. એવું બન્યું હોય તો શું થાય સ્વીટહાર્ટ? તો કે ઈ ઓક્સાઇડ ને એસિડિક ઓક્સાઇડ કહેવાય. હવે અધાત્વીય ઓક્સાઇડ કેવાય? તો કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. શા માટે? તો કે અધાત્વીય ઓક્સાઇડ હોય ને પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે છે એટલે. સમજાઈ ગયું? આટલું અહીંયા સુધી ક્લિયર સ્વીટહાર્ટ? કઈ નથી કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે તેવા ઓક્સાઇડ ને એસિડિક ઓક્સાઇડ કહેવાય. પછી બીજો પોઈન્ટ હું તો કે અધાત્વીય ઓક્સાઇડ કેવાય સ્વીટહાર્ટ? એસિડિક ઓક્સાઇડ છે. પછી આ પોઈન્ટ પાછો લખી નાખવાનો કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. કમ્પ્લીટ. એમાં અધાત્વીયમાં શું આવે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આ ત્રણેય કેવી છે? તો કે આ બધા અધાતુ હવે. શા માટે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ એ ત્રણેયમાં પાણી ઉમેરો તો ત્રણેયમાં પ્રક્રિયાના અંતે શું બને? તો કે ત્રણેયમાં પ્રક્રિયાના અંતે એસિડ બને.
કે સલ્ફર ડાયોક્સાઇડ હોય એમાં પાણી ઉમેરો એની આવી બધી હાલત છે. બધી નદી ખરાબ જ હાલે છે. આ જી કાઢવું ને એ નહીં નીકળતો, હિસાબ કરી લો. હવે જી હોય અત્યારે હું કઈ લાંબુ કરતો નથી. આ હું તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એમાં પાણી ઉમેરો એટલે ત્રણેયમાં પ્રક્રિયાના અંતે શું બને તો એસિડિક. અને ત્રણ કેવા છે તો કે ત્રણ આ માખી હે એલાવનું એને કહું હું કે માખી ને યાર આંડી દાંડી કે આટી બાટી સિવાય સમજતી નથી. ખબર તો કે આ ત્રણેય અધાત્વીય ઓક્સાઇડ છે અને ત્રણેયમાં પાણી ઉમેર્યું અને ત્રણેયમાં પ્રક્રિયાના અંતે એસિડ બન્યું. તો કે જે એસિડ બને તો કે પાણી સાથે જે ઓક્સાઇડ પ્રક્રિયા કરી એસિડ બનાવે એને કેવા એસિડિક ઓક્સાઇડ કહેવાય. તેથી અધાત્વીય ઓક્સાઇડ કહેવાય સ્વીટ. તેથી અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો શું હતું તો કે એનું એક ઉદાહરણ એટલે સલ્ફર ડાયોક્સાઇડ લીધું. સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરી તો કે કયું સલ્ફ્યુરસ એસિડ બને. અથવા સલ્ફર ડાયોક્સાઇડ હોય એમાં પાણી ઉમેરો તો કયું સલ્ફ્યુરિક એસિડ બને. આ બેમાં થોડોક ફેર હોય, એક પ્રબળ હોય એક નિર્બળ હોય. એમાં 3 આવે આમાં 4 આવે. કમ્પ્લીટ ટૂંકમાં જો અધાત્વીય ઓક્સાઇડમાં પાણી ઉમેર્યું તો શું બન્યું એસિડ બન્યું. એસિડ બન્યું એટલે એવા ઓક્સાઇડને શું કહેવાય સ્વીટહાર્ટ? એવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહેવાય. ક્વેશ્ચન આવડે તો આવડી જાય. પહેલા વ્યાખ્યા લખશું, પછી અધાત્વીય ઓક્સાઇડના નામ લખશું અને ઈ કેવા છે એ લખશું અને પછી એક આ બેમાંથી એક તમને ઠીક લાગે સમીકરણ બેહાડી દેવું. ઓકે સ્વીટહાર્ટ, મસ્ત ક્વેશ્ચન, ઈઝી ક્વેશ્ચન અને લવ યુ કહી દો ને એવો ક્વેશ્ચન. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું અને કામનો ક્વેશ્ચન 3 માંથી એક એક્ઝામમાં આવી જાય. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખશું. એટલે મહેનત કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે અને શીખવાનું તમારું કામ જ છે. તમે હાવ નવરી ના જ છો સ્વીટી. ખબર તમારું કામ જ છે માની લો પ્રેક્ટિસ ને પ્રેક્ટિસ. વાંચો, લખો, બેહો, મોજ કરો, રમો, પણ આ બધું કરે તમારું કામ આ છે. એટલે કેમ તમારો બાપ 12 કલાક આટલું કંપનીમાં જતો હોય તો ગહાવે ને, તમારો બાપ મજૂરી કરતો હોય તો 15 કલાક ગહાવે ને, તમારો બાપ કોઈ પ્રોફેશનલ હોય કે XYZ વસ્તુ કરતો હોય પણ એના ટાઈમ મુજબ ગહાવે ને તો તમે આમાં એટલીસ્ટ 10 થી 12 કલાક તો તમારે ગહાવી. એ ઉપરાંતના ટાઈમમાં તમે તમારી જી કરવું એ કરો, હું નાની પણ એના સિવાય તમારે માત્ર પ્રેક્ટિસ, ફોકસ અને લખવું એ બધું એક જ થયું. પ્રેક્ટિસ જ કરવાની. ઓકે સ્વીટહાર્ટ, અહીંયા સુધી રહ્યો અને આવડી ગયો હોય ને તો યાર આઈ લવ યુ. પણ નો આવડ્યું હોય ને તો પ્રોબ્લેમ છે. તો તમે શિક્ષક બદલાવી શકો. નો આવડ્યું હોય તો એની પાછળનું કારણ સંપૂર્ણપણે હું, કારણ કે હું તમારા લેવલે જઈને તમને ન આપી શકું તો એ મારી ભૂલ છે. તો આઈ એમ સોરી બાબુ. ઓકે સ્વીટી, નો આવડે અત્યારે ઓનલાઈનની દુનિયામાં હજારો શિક્ષક મળે. શિક્ષક બદલી નાખ. જેની ટ્રીક સમજાય, જેની સ્ટાઇલ સમજાય એની પાસે ભણો. ઓકે સ્વીટી, મારું સમજાય તો મારી પાસે. ટૂંકમાં કોઈનો હાર્ડ ઓલો કઠોર નહીં થવાનું. હું અમારા સાહેબ આમ ને અમારા સાહેબ આમ, બધાને સાહેબ બરાબર જ હોય અને બધાના સાહેબને બધું આવડતું જ હોય. ઓકે સ્વીટી, એટલે કઠોર નહીં થવાનું. અને ખાસ ઓનલાઈનની દુનિયામાં આપણે આવ્યા શું તો કે 200 રૂપિયામાં 10માનો, 9માનો, 11માનો, 12માનો એક સબ્જેક્ટ ટૂંકમાં 50 રૂપિયા મળી જાય ને એ મુજબના પ્લાનિંગ સાથે જ આપણે આવ્યા અને એ મુજબનું આજ નહીં તો કાલ નહીં તો પરમદી દેવાનું જ છે. ઉપાડીને હું કહું અહીંયા સુધી પુગાડી દેવાનું. ઓકે સ્વીટી, એટલે માર્કેટમાં કહીએ દેજો કે આવી ગયા એટલે કોઈ આપણે કોઈ યાર પર્સનલી કાંઈ નથી. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન. એટલે ઓનલાઈન શિક્ષણ તો મફતના ભાવે મળવું જોઈએ. એટલે કહું અહીંયા સુધી રહ્યો, આવડી ગયો હોય તો જસ્ટ આઈ લવ યુ. અહીંયા સુધી રહ્યો, નો આવડ્યું હોય તો જસ્ટ આઈ લવ યુ. હવે જાજુ કાંઈ નથી, નીકળી પડો.